ગુજરાત લોક ગાયક કીર્તિદાન ગઢવીએ સ્માર્ટ મીટરને સપોર્ટ કરતા ગુજરાતમાં ફરી થયો સ્માર્ટ મીટરનો વિરોધ। સુરત કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા સ્માર્ટ મીટરનો કર્યો વિરોધ। સ્માર્ટ મીટર હાય હાયના નારા લગાવી આમ આદમી પાર્ટીએ કર્યો વિરોધ। સ્માર્ટ મીટર મધ્યમ વર્ગના લોકો માટે ન હોવાનું આમ આદમી પાર્ટીએ જણાવ્યું। લોકોના ઘરે સ્માર્ટ મીટર ન લગાવવામાં આવે તે બાબતે જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું। પહેલા ગુજરાતને સ્માર્ટ બનાવો, શાળાઓ સ્માર્ટ બનાવો, દવાખાના સ્માર્ટ બનાવો, ત્યારબાદ લોકોના ઘરે આ મીટર લગાવો। સ્માર્ટ મીટર ગુજરાતને લૂંટવા માટે લગાવવામાં આવતું હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીએ કર્યો। આજે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર સુરત શહેરની અંદર કલેક્ટરને આવેદન આપી અને શહેરના લોકોને અને ગુજરાતના લોકોને ખાસ કરીને એક અપીલ છે કે કોઈ પણ સંજોગોની અંદર પોતાનું સ્માર્ટ મીટર પોતાને ત્યાં લગાડવા દેશો નહીં। આ સ્માર્ટ મીટર માત્ર ને માત્ર લોકોના ખિસ્સા ખાલી કરવા માટેનું આયોજન છે। હાલની પ્રમાણે તમામ વીજ મીટરો સારી રીતે કામ કરે છે અને તમામ વીજ કંપનીઓ બીજીવીસીએલ હોય કે પીજીવીસીએલ હોય કે તમામ વીજ કંપનીઓ નફો કરે છે। એનો મતલબ છે કે કોઈ પણ પ્રકારની વીજ મીટરોમાં ખામી નથી, પરંતુ લોકોના ખિસ્સામાંથી એડવાન્સમાં રૂપિયા લેવાના નામે લોકોને સ્માર્ટ મીટર આપવામાં આવે છે। અને આનું સૌથી મોટું નુકસાન હાલમાં એ છે કે જ્યારે ગ્રીન એનર્જી તરફ શહેર આગળ વધતું હોય, રાજ્ય આગળ વધતું હોય, ત્યારે સ્માર્ટ પેનલ એટલે કે સોલાર પેનલો જે છે આપવામાં માટે થઈને ફરજિયાત સ્માર્ટ મીટર મૂકવાનું કહે છે, જેના કારણે કેટલા બધા લોકો સ્માર્ટ મીટર મૂકવાના ડરથી ડરે છે અને જેના કારણે એ લોકોને ત્યાં સોલાર પેનલો પણ મૂકી શકાતી નથી। એટલે એન કેન પ્રકારે તાનાશાહી સિસ્ટમથી લોકોને કોઈ પણ હિસાબે સ્માર્ટ મીટર મૂકવા માટેનું જે સરકાર અત્યારે પ્રાવધાન લાવી રહી છે અને એ માટે અલગ અલગ વીજ દરો નક્કી કર્યા છે, એ સદંતર ખોટું છે। અમે તમામ લોકોને વિનંતી કરીએ છીએ કોઈ પણ સંજોગોની અંદર પોતાના વિસ્તારમાં પોતાના ઘરે સ્માર્ટ મીટર મૂકવા દેશો નહીં। સરકારને એ પણ રજૂઆત છે કે તમારે સારામાં સારી સ્કૂલ કોલેજો બનાવો, સારી કચેરીઓ બનાવો, આ બધું સ્માર્ટ બનાવો, પછી તમે સ્માર્ટ વીજ મીટર તરફ આગળ વધો। જોવા માટે જોતા રહો T24 ન્યૂઝ ગુજરાત।